નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજે વાતચીત કરીએ મેથ્સમાં મલ્ટી ક્વેશ્ચન્સની, જેમાં મલ્ટી ક્વેશ્ચન્સમાં આપણે 10 ક્વેશ્ચન્સ લેશું. જે મલ્ટી ક્વેશ્ચન્સ હશે તો એની વિશે વાતચીત કરીએ. તો પહેલા ક્વેશ્ચન્સ વિશે વાતચીત કરતા જોઈએ. જો a + b = 8, a - b = 4 હોય તો b કૌંસમાં a² + b² કેટલા થશે? તો મિત્રો આ દાખલો છે સમીકરણનો. તો તેનો ઉકેલ મેળવીએ. તો સમીકરણમાં હંમેશા કિંમત તમારે ધારવી પડશે. તો મિત્રો એની કિંમત આપણે 6 ધારીએ અને b ની કિંમત આપણે ધારશું 2. તો ઉકેલ મળે છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો a + b. તો હા મિત્રો, અહીંયા આપણને એ ઉકેલ મળે છે. a ની કિંમત 6, b ની કિંમત 2 આપણે ધારી, તો તેનો ઉકેલ 8 આપણે અહીંયા મળે છે. તો તેવી જ રીતે a - b = 4, તો તેનો ઉકેલ મળે છે. તો તેની ચર્ચા કરીએ. તો હા મિત્રો, અહીંયા પણ તેનો ઉકેલ મળે છે. તો હવે વાતચીત કરીએ 2 કૌંસમાં a² + b² કેટલા થશે? તો તેની ચર્ચા કરીએ. તો a નો સ્ક્વેર મતલબમાં 6 નો સ્ક્વેર કેટલો થશે? તો 6 નો સ્ક્વેર 36. અને b નો સ્ક્વેર કેટલો થશે? તો 2 નો સ્ક્વેર તમે જાણો જ છો, તો 4. તો સમીકરણમાં અહીંયા આપણને કૌંસમાં 36 + 4 મળ્યા. તો હા બંનેના સરવાળો કરવાનો રહેશે મિત્રો. તો મિત્રો 36 અને 4 નો સરવાળો કરો તો 40. 2 કૌંસમાં 40. તો આગળની સંખ્યા જોડે આપણે ગુણાકાર કરવા પડશે. તો મિત્રો 2 × 40 કરો તો જવાબ આવશે 80. આ સમીકરણનો ઉકેલ અહીંયા મળ્યો. તો હવે મિત્રો ચર્ચા કરીએ બીજા પ્રશ્ન. બે સંખ્યાનો ગુણોત્તર 3/4 છે અને ગુરુત્તમ સાધારણ અવયવી 5 છે. તો લઘુત્તમ સાધારણ અવયવી શું થશે? તો મિત્રો અહીંયા ગુસા અને લસા વિશે વાત કરી છે. તો અહીંયા બે સંખ્યાની વાતચીત કરી છે, તેનો ગુણોત્તર આપેલો છે અને ગુરુત્તમ સાધારણ અવયવી 5 આપેલો છે. એટલે ગુરુત્તમ સાધારણ અવયવ વિશે તમે જાણો છો કે જેને આપણે ગુસા કહીએ છીએ. તો મિત્રો અહીં આપણે ઉકેલ માટે 3/4 ને 5 થી ગુણાકાર કરશું. તો મિત્રો 3 × 5 કરશું તો બરાબર 15 અને 4 × 5 કરશું તો બરાબર 20. તો મિત્રો બંને સંખ્યાઓ આપણને મળી ગઈ છે. તો તેનો લઘુત્તમ સાધારણ અવયવી શોધવાનો છે. તો મિત્રો બંને સંખ્યાઓનો લસા શોધવાનો કહે છે. તો 15 અને 20 નો જે ઘડિયામાં સમાન અંક આવતો હોય તેને આપણે લસા કહીએ છીએ અને લસા સૌથી મોટી સંખ્યા અવયવીમાં આવતી હોય તેને આપણે કહીએ છીએ. તો મિત્રો આનો 15 અને 20 નો લસા રહેશે 60. ઓકે મિત્રો, તો અહીંયા બે ક્વેશ્ચન્સનું સોલ્યુશન થયું. તો હવે મિત્રો વાતચીત કરીએ ત્રીજા ક્વેશ્ચન્સની. તો 3 જુદા જુદા રોડ ક્રોસિંગ પરના ટ્રાફિક લાઇટ્સ અનુક્રમે 18 સેકન્ડ, 36 સેકન્ડ, 72 સેકન્ડ પછી બદલાય છે. જો બધા એક સાથે 11:56 કલાકે બદલાશે તો પછી એક સાથે કયા સમયે મળશે? તો મિત્રો અહીંયા વાતચીત થઈ છે 3 જુદા જુદા રોડ ક્રોસિંગની, જેમાં પહેલું 18 સેકન્ડમાં, બીજું 36 સેકન્ડમાં અને ત્રીજું 72 સેકન્ડમાં. તો મિત્રો તમે જાણો છો કે અહીંયા લસાનો ક્વેશ્ચન છે, તો અહીંયા લસા લેવો પડશે. તો 18 અને 36 અને 72, તો ત્રણેય સંખ્યા એવી છે કે જે 72 માં સમાઈ જાય છે, બંને સંખ્યા આગળની. તો મિત્રો આનો લસા થશે 72. તો મિત્રો અહીંયા આપણો જવાબ મળે છે 72 સેકન્ડ. પણ મિત્રો જવાબમાં ફેરવવાનું છે એટલે 11:56:00. તો 60 સેકન્ડે 1 મિનિટ થતી હશે તો 11:57 થશે અને ઉપર 12 સેકન્ડ બીજા એક્સ્ટ્રા રહેશે. તો 72 સેકન્ડ મતલબમાં કે 60 સેકન્ડે 1 મિનિટ ઉપરના 12 સેકન્ડ એક્સ્ટ્રા, તો 11:57 અને 12 સેકન્ડ. તો જવાબ આ થશે 11:57 અને 12 સેકન્ડે બંને ત્રણેય સિગ્નલો ભેગા થશે.
તો મિત્રો આ વાત થઈ સિગ્નલ્સની. તો હવે વાતચીત કરીએ ચોથા પ્રશ્નની, જેમાં પદ વિશે વાતચીત કરી છે. તો મિત્રો વાતચીત કરીએ. એપી ના ચોથા અને નવમા પદનો અનુક્રમે 18 અને 68 છે અને એપી ની પ્રથમ 10 કિંમતનો સરવાળો ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા પદની વાતચીત કરી છે. તો ચોથું પદ 18 છે અને નવમું પદ છે 68. તો મિત્રો આ બંનેનો ડિફરન્સ થશે 5 અને આ બંનેનો ડિફરન્સ થશે 50. તો મિત્રો અહીંયા 5 પદનો ડિફરન્સ છે અને અહીંયા 50 નો ડિફરન્સ છે સંખ્યા. તો મિત્રો અહીં વાતચીત કરીએ 50 ભાગ્યા 5 એટલે 5 દાન 50. તો અહીંયા મિત્રો દરેક પદ અનુક્રમે 10 નો ડિફરન્સ છે. તો મિત્રો અહીંયા ચોથા પદની વાતચીત કરીએ. તો ચોથું પદ મતલબમાં 10, 18 અને ત્રીજું પદ મતલબમાં 8 અને બીજું પદ મતલબમાં -2 અને પહેલું પદ મતલબમાં -12 અને પાંચમું પદ મતલબમાં 28, છઠ્ઠું પદ 38, સાતમું પદ 48, આઠમું પદ 58, નવમું પદ 68. જો મિત્રો અહીંયા નવમું પદ આપણને 68 મળી ગયું. અને હવે 10મા પદની પણ વાતચીત કરીએ. તો 78. તો આ બધાનો જે સંખ્યાઓ પ્લસમાં છે તો એનો પ્લસ સંખ્યાનો સરવાળો કરવો પડશે. તો મિત્રો પ્લસ સંખ્યાનો સરવાળો 344 થશે. તો મિત્રો હવે વધ્યું માઇનસ સંખ્યા. તો 12 - 2 માઇનસ, તો માઇનસ સંખ્યાઓનો -14 થશે. તો મિત્રો 344 માંથી -14 બાદ કરતા આપણે જવાબ મળશે 330. તો મિત્રો આ વાત થઈ શ્રેણીના સરવાળાની. તો મિત્રો આપણે શ્રેણીનો સરવાળો અહીંયા મળ્યો. મિત્રો આને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. તો મિત્રો હવે વાતચીત કરીએ પાંચમા પ્રશ્ન વિશે. તો પાંચમો પ્રશ્ન મિત્રો સાદું રૂપનો છે. તો મિત્રો અહીંયા પ્લસમાં અને માઇનસમાં સંખ્યાઓ વાલી છે. તો મિત્રો ભાગુસભાના નિયમ પ્રમાણે તો પહેલા પ્લસ અને માઇનસ એ સંખ્યા ચેક કરીશું આપણે. પ્લસ અને માઇનસ 3000 માંથી 200 જશે તો 28. અને હવે મિત્રો બીજી બાકીની સંખ્યાઓ પ્લસમાં છે. તો 400 + 50 એટલે 450 અને +6 એટલે 456. તો આનો કુલ ટોટલ સરવાળો થશે 3256. તો મિત્રો આનો જવાબ આવશે 3256. આ સાદું રૂપનું સોલ્યુશન હતું. હવે મિત્રો વાતચીત કરીએ છઠ્ઠા પ્રશ્નની. તો તેમાં એવું કહ્યું છે કે એક પ્રાકૃતિક સંખ્યાના વર્ગમાંથી 6 બાદ કરવામાં આવે તો 5 ગણી સંખ્યા મળે છે. તો તે પ્રાકૃતિક સંખ્યા શોધો. તો મિત્રો ધારો કે 5 સંખ્યા આપણે ધારીએ તો આ પ્રશ્નમાં સંખ્યા ધારવી પડશે. તો 5 નો વર્ગ થશે 25 અને 25 માંથી -6 કરશો તો 19 અને 25 ના 5 ગણા તમે જાણો છો 25 થશે. તો 19 જવાબ આવશે નહીં. તો મિત્રો હવે ધારવી પડશે 6. તો કિંમત 6 ધારશો તો 6 નો વર્ગ થશે 36. તો મિત્રો 36 માંથી 6 માઇનસ કરશો તો જવાબ આવશે 30. તો મિત્રો 6 ગુણ્યા 5 કરશો તો જવાબ આવશે 30. તો મિત્રો 6 ની 5 ગણી સંખ્યા બી થાય છે. તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાનો જવાબ આવશે આનો 6. તો મિત્રો આ જવાબ રહેશે 6. હવે વાત કરીએ સાતમા પ્રશ્ન વિશે. તો એક બોક્સમાં 5 એપલ અને 6 ઓરેન્જ રાખવામાં આવ્યા છે. જો 3 ફળ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો 2 એપલ અને 1 નારંગી લેવામાં આવે તેની સંભાવના શોધો. તો મિત્રો આ પ્રશ્ન છે સંભાવના. તો મિત્રો 5 એપલ વિશે વાત કરીએ. 5 એપલ અને C upon 2 2 એપલ પસંદ કરવાના છે. તો અહીંયા ટોટલ આવશે અને અહીંયા પસંદ કરેલું આવશે. તો મિત્રો તો હવે વાતચીત કરીએ 6 ઓરેન્જની અને પસંદ કરવાનું છે 1 અને કુલ ટોટલ આનું થશે 5 અને 6 એટલે 11. તો કુલ ટોટલ સંભાવના થશે 11. તો મિત્રો 11C/3 ત્રણ વસ્તુ પસંદ કરવાની છે. તો 5 નું 10, 6 એકા 6. તો આનું કુલ ટોટલ થશે 60. હવે કુલ ટોટલ સંભાવનાની વાત કરીએ મિત્રો. તો ત્રણ વસ્તુ રીતે પસંદ કરવાની છે. તો 11 × 10 × 9, 3 × 2 × 1. તો આનું કુલ ટોટલ કેટલું મળે છે તો આપણે ચેક કરીએ. 3 × 9 5
10, 11 પંચું 55, 55 તેરી 165. તો મિત્રો આનું કુલ ટોટલ 165 મળશે અને કુલ ટોટલ સંભાવનામાંથી 165 માંથી ઉપર રહેશે 60. તો મિત્રો આ બંનેનું 60 રહેશે. તો મિત્રો આ બંનેના છેદ ઉડાડવાના થશે, તેથી આપણે અહીંયા સંભાવના શોધી શકશું. તો મિત્રો અહીંયા વાતચીત કરીએ તો 33 પંચા 165 અને 12 પંચા 60. તો અહીંયા 5 5 જશે. તો મિત્રો હવે બીજા છેદ ઉડશે, 11 તેરી 33 અને 4 તેરી 12. તો આનું સંભાવના થશે 4/11. તો મિત્રો આ વાતચીત થઈ સંભાવના. તો હવે મિત્રો વાતચીત કરીએ 8મા ક્વેશ્ચન્સની. તો એમાં એક પ્રાણી સંગ્રહાલયમાં ફક્ત સિંહ અને હાથી છે. એક પ્રાણી સંગ્રહાલયમાં ફક્ત સિંહ અને હાથી છે. 2 સિંહ અને 3 હાથીઓ માટે પ્રવેશ ફી 100 રૂપિયા છે, જ્યારે 3 સિંહ અને 2 હાથીઓ માટે પ્રવેશ ફી 110 છે. એક સિંહ અને હાથી માટે પ્રવેશ ફી કેટલી હશે? તો મિત્રો અહીંયા વાતચીત કરી છે લોજિકલી પ્રશ્નની, કે જેમાં ફક્ત એક સિંહ અને હાથી માટે કેટલી ફી હશે તે નક્કી કરવાનું છે. તો 2 સિંહ અને 3 હાથી. તો મિત્રો વાતચીત કરીએ 2 સિંહ અને 3 હાથી એ કુલ ટોટલ ફી 100 રૂપિયા છે, જ્યારે 3 સિંહ અને 2 હાથીની કુલ ટોટલ ફી 110 છે. તો મિત્રો આ સમીકરણ સોલ્વ કરવા માટે લસા લેવો પડશે. તો 2 અને 3 બંને અને 3 અને 2, તો કો તો સિંહને સરખા કરવા પડશે, કો તો હાથીને સરખા કરવા પડશે. તો મિત્રો સિંહને સરખા કરીએ તો 3 દુ 6 અને 2 તરી 6. તો બંનેનો લસા 6 થશે. તો મિત્રો 3 દુ બરાબર 6 અને 2 તેરી બરાબર 6. તો મિત્રો બંનેનો લસા થયો 6. તો 6 સિંહ અને 6 હાથી. હવે વાતચીત કરીએ 3 હાથી. તો 3 નો ગુણાક 3 સાથે કરવો પડશે, તો 9 હાથી થશે. હવે વાત કરીએ બીજા સમીકરણની. તો 3 નો ગુણાક આપણે 2 સાથે કર્યો તો 6 મળ્યા. તો 2 હાથીનો 2 હાથે ગુણાકાર કરશું તો 4 મળશે. તો હવે તેવી જ રીતે સંખ્યાનો પણ ગુણાક કરવો પડશે મિત્રો. તો 100 ગુણ્યા 3 કરશું તો ત્યારે જવાબ આવશે 300, અને 110 ગુણ્યા 2 કરશું તો જવાબ આવશે 220. તો મિત્રો હવે વાતચીત કરીએ તો સરખું સમીકરણ સિંહ નું મળી ગયું આપણને. તો કુલ ટોટલ 6 સિંહ અને 6 સિંહ થઈ ગયા. તો મિત્રો હાથી નો ડિફરન્ટ કુલ ટોટલ થાય છે 5, અને આ સમીકરણનો 300 માંથી 280. તો મિત્રો આ બંનેનો આપણને તફાવત મળી ગયો. તો તફાવત શોધતા તો એક વસ્તુનો તફાવત શું થાય તો એ વાતચીત કરીએ. તો 5 16 પંચા 80. તો મિત્રો એક વસ્તુની કિંમત થશે 16. તો મિત્રો હાથીની વાત કરીએ તો એક હાથીની કિંમત થશે 16. તો મિત્રો હવે આ સમીકરણનું સોલ્યુશન કરવા માટે પહેલા સમીકરણમાં જવું પડશે. તો કુલ ટોટલ 100 રૂપિયા એમની પ્રવેશ ફી છે. તો એક હાથીની આપણને કિંમત મળી 16. તો 3 હાથીની કિંમત થશે 48. 16 તેરી 48. તો બાકીના વધ્યા 2 સિંહની કિંમત. તો 100 માંથી 48 માઇનસ કરતા જવાબ આવશે 52. તો આ 2 સિંહની કિંમત થઈ. તો એક સિંહની કિંમત થશે 26. તો મિત્રો આપણે જવાબ મળી ગયો. સિંહની કિંમત થશે 26 અને હાથીની કિંમત થશે 16. તો મિત્રો આ સમીકરણ આ રીતે સોલ્વ કરી શકશો. હવે મિત્રો વાતચીત કરીએ પ્રશ્ન નંબર 9. તેમાં વાતચીત કરી છે 5 ના સતત 3 ગુણાકોનો સરવાળો 45 છે. તો 3 ગુણાકોમાં સૌથી નાનો કયો? તો મિત્રો આ ક્વેશ્ચન છે લોજિકલી, જે તમારે ધારવાનો રહેશે. જો તમે ધારશો કિંમત તો તમને એ જવાબ મળશે. તો 5 ના 3 એવા ગુણાક લાવવા પડશે કે જેને 45 સરવાળો થતો હોય. તો મિત્રો પહેલો ગુણાક લઈએ 10, બીજો ગુણાક લઈએ 15 અને ત્રીજો ગુણાક લઈએ 20. તો આનો સરવાળો 45 થાય છે. તો મિત્રો ચેક કરી લઈએ. 20 અને 10 30 અને 15 45. હા મિત્રો, તો 45 જવાબ મળી ગયો.
તો આમાં શું કહ્યું છે, સૌથી નાનો ગુણક કયો હશે? તો મિત્રો 10, અને સૌથી મોટો કીધું હોય તો 20 થશે. તો મિત્રો આ વાતચીત થઈ આપણા 9મા ક્વેશ્ચન. તો મિત્રો 9 પ્રશ્નોની વાતચીત થઈ ગઈ છે. હવે 10મા પ્રશ્ન વિશે વાતચીત કરીએ. જે પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો મિત્રો એના વિશે વાતચીત કરીએ. 25 વર્ષ પહેલા વિક્રમ 21 વર્ષનો હતો, તો આજે તેની ઉંમર શોધો. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તો જય હિન્દ મિત્રો, જય શ્રી કૃષ્ણ.